હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજનો વ્લોગ આજ સાંજથી જ ચાલુ થઈ રહ્યો છે, એટલે તમે કાલે જ્યારે જોતા હશો ત્યારે 23 તારીખ હશે, 23/3, અને હું ચાલુ કરી રહી છું 22/3 અને આપણી સાથે જોડાઈ ગયા છે દેવકાનંદ દાદા અને મામા. જય રામદેવજી. જય રામદેવજી. કેમ છો? બસ મજામાં. મજામાં. મામા કેમ છો? હા, કોની રાહ જોઈ રહ્યા છો? ત્રિવેદી આવી રહ્યા છે આપણે ત્યાં. હા, એમની રાહ જોઈ રહ્યા છે. આમ તો સવારથી જ કહેવાય હમણાં આવશે. રાહ જોઈ રહ્યા છે 2-3 ઘંટાથી. એની હવે આતુરતા છે ક્યારે આવે. અંત ક્યારે આવી રહ્યો છે. હવે કાગડાની શું કહે છે એની રાહ જોઈ રહ્યા છે. કાગડોળી રાહ જોઈ રહ્યા છે. એટલે હવે અત્યારે બધા તૈયારીઓમાં લાગી ગયા છે. દાદા પણ ત્યાં સામે જ્યાં ગયા છે બતાવું તમને. હા, સામે લેવા માટે પહોંચ્યા છે. અને અહીંયા મામાને બધા છે, તો આવે એટલે આપણે વિડીયોમાં પણ લઈએ. અને એમના જોડે મારી એવી ઈચ્છા છે કે 2-3 હું તો ચૂકા તો ચોક્કસથી બોલાવીશ તમારા બધા માટે. બરોબર ને બાબા? હા તો કયો. જગદીશભાઈ આવી રહ્યા છે. દાદા તેમની રાહ જોઈ રહ્યા છે આતુરતાથી. નજીક જ છે હવે. અને લગભગ સમજો કે અત્યારે મરડિયાની આસપાસ હશે. એનો સમય બહુ કિંમતી હોય જે એમને અનુભવ એટલો આપણે બેસીએ. પણ આપણે પહેલી જ મળાતાની આ વખતની મુલાકાતમાં આપણે તેમાં મુલાકાત લેવાનું નક્કી કર્યું એ આપણું અહોભાગ્ય છે. ભાગ્ય ગણાય. હવે એ પોતે ડૉક્ટર અને પદ્મશ્રી એવોર્ડ જે વિજેતા છે એમનું બહુ યોગદાન છે. સામાજિક યોગદાન છે, શૈક્ષણિક યોગદાન છે, અને સમાજના ઉત્થાન માટેની સતત પોતે સમાજના ઉત્થાન માટેનું કાર્ય કરી રહ્યા છે સતત સર્વત્ર બધી જગ્યાએ. એટલે એમનો આ ભાવ જે છે એ ભાવ રેડી પણ બોલવાનું. એમને જ્યાં બોલતા હોય ત્યાં ભાવ રેડી બોલે. ખૂબ જ આજે મારી ઈચ્છા છે કે નાના બે ટચુકડા આપણે એમના જોડે બોલાવીએ. હા, ઉમદા વિચારો. ઉમદા વિચારો. એના ખૂબ ઉમદા વિચારો. એમના વિચારો ખોજો ઉમદા વિચારો. એમનું વ્યક્તિત્વ જ આખું નિરાળું છે. આટલું બધું જ્ઞાન હોવા છતાં અનેક દેશોની અંદર જઈને એમણે જે આપ્યું છતાં પણ એમને જરાય અહંકાર નથી. ફાઇનલી આવી ગયા છે. ભાગ્યેશભાઈ પણ કલાકાર છે, મુંબઈ થી આવ્યા છે. હાજી મુંબઈ ના છે. ગોપાલભાઈ બારોટ નામ સાંભળ્યું છે. એમના શિષ્ય છે. ફૂલ લઈ લો કારણ કે મારે આ બધી બાધા છે. અહીંયા બેટા. આ તો મારા ખાસ રાજસ્થાનની યાદગાર વસ્તુ છે. ભાઈ તમે કરી દો બીજા ભાઈ અંદર સડી હું તો આવી ગયું મારું આ બધો મેળ આવે અહીંની સંસ્કૃતિ છે. રાજસ્થાનની બસ આવી ગયો બધું. બોલો પીરની જય.
હવે લીંબુ હા, વખોડો, વખોડો. પોતાના 1 પણ રૂપિયો 50 વર્ષ પછી પોતાના માટે કમાવાનો નહીં, નિષ્પક્ષ તમામ નિર્ણય જ કરી નાખ્યો, સમાજને જાહેરાત કરી નાખી. અને પાછું એનું સર્વૈયું સમાજને આપવાનું. સમાજને આપવાનું. કયો રૂપિયો ક્યાં આવ્યો ને ક્યાં વાપર્યો, હા, સમાજના. આવું તો લગભગ ના, કોઈ ઇતિહાસનું લગભગ કોઈ. આપેલું અને આપણા માટે. બિગ બી હોય કે બિગ સી હોય, કોઈ નથી હાસ્ય કરતું. કલાકારમાં પાછું પેલું નામ કોઈ બીજું એવું દેખાય ના, ના. નહીં. એ પાછું અહંકાર વગરની વાત છે પાછી. એ પાછું પૈસા એ તો કઈ મારે જોઈતું નથી, બીજું કઈ ના જોઈએ. હાસ્ય કલાકાર તરીકે મોટી વાત કહેવાય. હા, એ મોટી વાત. ભજન કલાકાર હોય ને ઈ હા, હા, કલાકાર. વસ્તુ અલગ પડે. આ તો ખાલી બોલવાનું ને વિધાઉટ ટીમ એકલા વન મેન. એમનું હા, પુસ્તકો એવું નહીં એકલા જ હોય. ખબર. બીજી ટીમ ન હોય યાર. એમ ના હોય કશું ના, એકલા જ પૂરું કરે. વન મેન આર્મી અમરાપુર સ્વામિનારાયણ મેં જોયું છે એટલે. સાહેબ, એમના પુસ્તકનું વિમોચન હતું હમ. વંદુ એ જગદીશને. હમ. એ દિવસે હું સુરેન્દ્રનગર ગયો, તેમનું આમંત્રણ મૌલિક અમારા મિત્ર, અમે સોશિયલ મીડિયાથી મળેલા, પણ આ મૌલિકભાઈનું આમંત્રણ કે ઈશ્વરભાઈ તમે આવજો, એટલે હું ત્યાં ગયો. ત્યાં ગુજરાતના જે દિગ્ગજ કલાકારો કહેવાય ને એ મંચ ઉપર હતા. જય વસાવડાથી માંડીને માયાભાઈ આહિરથી માંડીને સાઈરામ ને બધા. તો એમને સંકલ્પ કર્યો હતો 11 કરોડ મારે સમાજને દાન આપવું છે. સાહેબ એ વખતે કેવું રહ્યું દાદા? એકદમ સરસ. મેં કહ્યું ને, સદભાગ્ય હોય ને આપણું, મેળ પડી જાય એવો મેળ પડી ગયો આજે. થોડીક ઉતાવળમાં હતા એટલે ઉતારોમાં તો આટલો સમય આપે એટલે મોટો કલાકાર, હાસ્ય કલાકાર પદ્મશ્રી, અને એમને કેટલો સમયની કિંમત હોય તો આપણે તો આ જ મોટી વાત છે. મોટી વાત છે. 1-2 મિનિટ આવતા મોટી વસ્તુ છે. આપણી પાસે 10 મિનિટ થવા આવી. 10 મિનિટ 10 થવાય. મિનિટ થઈ, 10 મિનિટ રોકાયા. સાચી વાત છે. આનો પ્રેમ એ છાંડુ હા 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 વેરી ગુડ. સાનુ ફાઈના ઘર કેવું લાગ્યું? આજે દીદી નથી તો મજા આવી? દીદી નથી, દીદી વગર ફાવતું હતું? કંટાળો આવતો હતો? પછી શું કર્યું? લૂડો રમ્યા હતા? લૂડો રમતા, સાપ સીડી રમતા, હે પછી ઉનો રમતા. વેરી ગુડ. હું જાઉં છું વર્થું. ફાઈન જોડે. બધું હા, આમ તું વેકેશનમાં આવજે હો ને. આય ને તું આય વેકેશનમાં? હું દૂધ ચાલસ. તો આપણે જે વિડીયો જોયો એ ગઈકાલનો હતો, અને ગઈકાલે ઈશ્વર દાદાના ઘરે, મામાના ઘરે આવ્યા હતા ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી સાહેબ, અને એમના સાથે આપણે પરિચય થયો, વાર્તાલાપ કર્યો. અને કોઈ પણ વસ્તુ છે, તમે જીવનમાં ગમે તેટલા આગળ વધો છો, એ પોતે પદ્મશ્રી એવોર્ડ ધરાવે છે, હાસ્ય કલાકાર છે, પરંતુ એમની એક માર્મિક વાણી, એમનો એક એવો સ્વભાવ કે દરેક સાથે વાત કરવાનો, એ ક્યાંક ને ક્યાંક એમનું શું કહેવાય, આગવું આમ કહેવાય ને કે લક્ષણ હોય કોઈ પણ વ્યક્તિનું, કે એ લક્ષણથી ઓળખાતું હોય. હા, એ હાસ્ય કલાકાર છે, પદ્મશ્રી ધારણ કરે છે, પણ એમનો સ્વભાવ છે ને એ અલગ તરી આવે છે. બિલકુલ પોતાનું આમ ઈગો નહીં કે હું આટલો બધો મોટો વ્યક્તિ છું, હું આમના જોડે બોલું ના બોલું. એ ભલે 15 મિનિટ આવ્યા, એમને દરેકના સાથે હતા, એ બધા જોડે વાત કરી. 15 મિનિટ આવ્યા એનું મહત્ત્વ નથી, પણ એમને હાજરી આપી એનું ખરેખર મહત્ત્વ છે. ગઈકાલે 22 તારીખે મોડાસા ઉમિયા મંદિરે એમનો પ્રોગ્રામ હતો, અને હાસ્ય કલાકારની રીતે સ્ટેજ ઉપર એકલા પરફોર્મ કરે છે, નો ટીમ. એટલે પહેલાં તો એ બહુ મોટી વાત કહેવાય. અને ક્યાંક ને ક્યાંક એમની અમે વાતો સાંભળી, આપણે મોબાઈલમાં જોતા જોઈએ છીએ, હું ઘણા સમયથી એમને સાંભળું છું, મને ખુદને પણ ગમે છે. પણ એક વસ્તુ છે કે પોતે કમાઈએ છીએ, આપણા ઘર પરિવારને આગળ લઈ જઈએ, પણ જો સાથે સાથે આપણે સમાજને પણ આગળ લઈ જતા હોય, દાન પુણ્ય કરતા હોય, તો એ અલગ જ વસ્તુ છે, એ કોઈના લેવલમાં ન આવી શકે. એટલે આ બધું આમ તો કહેવાની વસ્તુ નથી, પણ ખરેખર એમના સાથેનું આ મીટઅપ, કદાચ હું એવું કહી શકું કે મારું કંઈક સારા કર્મ હશે એટલે એમની સાથે મારો પરિચય થયો, નાનો મોટો. ભલે આપણી કંઈ આપણું એટલું લેવલ નથી કે એમને સાથે થઈ શકીએ, પણ કંઈક એવા સારા કર્મો હશે એટલે આ શક્ય બન્યું છે. અને બસ હવે વિડીયોમાં એ જ બધું હતું. તો વિડીયોને હવે એન્ડ તરફ લઈ જઈએ, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.